નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ. હું છું રુચા. જય જગન્નાથ. જી હા, આજે સમગ્ર દેશમાં જય જગન્નાથ, જય રણછોડ, જય માખણ ચોરના નારાઓથી સમગ્ર દેશ ગુંજી રહ્યો છે. આજે જગન્નાથની 145મી રથયાત્રા અમદાવાદ શહેરમાં નીકળી છે. આજના દિવસનું ખૂબ જ મહત્વ જોડાયેલું છે. આજે અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળી છે. અમદાવાદમાં 2 વર્ષ બાદ આજે ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળતા ભક્તોમાં ઉલ્લાસનો માહોલ જોવા મળી રહ્યો છે. આજના શુભ દિવસની શરૂઆત સવારે કરી હતી. ત્યારબાદ નેત્રોત્સવ વિધિ કરવામાં આવી હતી. ત્યારબાદ પ્રસાદ આપવામાં આવ્યો હતો અને ત્યારબાદ આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે પહિંદ વિધિ કરવામાં આવી હતી અને ત્યારબાદ રથયાત્રા નીકળવામાં આવી હતી, જેમાં સૌ પ્રથમ ગજરાજો જોવા મળ્યા હતા અને ત્યારબાદ આપણા જગતના નાથ એવા જગન્નાથનો રથ, ત્યારબાદ તેમના બહેન સુભદ્રાનો અને ત્યારબાદ તેમના ભાઈનો રથ આપણને નીકળતો જોવા મળી રહ્યો હતો. ત્યારે આ સમગ્ર આ ભક્તજનોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો હતો. ત્યારે આ દરેક બાબત વિશે આપણે જોડે વાત કરવા માટે આપણી જોડે જોડાયા છે અનંત કૃષ્ણ શાસ્ત્રીજી. સ્વાગત છે આપનું. ધન્યવાદ. જે અનંત કૃષ્ણ શાસ્ત્રીજી, આપ જણાવશો કે ભગવાન શ્રી કૃષ્ણનું જે આ મહિમાનો આજનો ખાસ દિવસ છે, તેમાં ભગવાન શ્રી કૃષ્ણના જીવનમાં રથયાત્રાનો શું મહિમા રહેલો છે, શું સંબંધ છે તેમનો રથયાત્રાનો? જી બિલકુલ. કૃષ્ણ ભગવાનનું જીવન આમ જોવા જોઈએ તો એક પ્રકારની રથયાત્રા જ છે. તો એમનો જન્મ થયો ને એ પહેલા આકાશવાણી થઈ અને આકાશવાણી દ્વારા કંસને કહેવામાં આવ્યું કે તારો કાલ દેવકીનો 8મો ગર્ભ છે. ત્યારે દેવકીજી અને વસુદેવજી અને કંસમામા ત્રણેય રથમાં જ હતા. તો એ પ્રથમ રથયાત્રા છે જન્મ પૂર્વેની. ત્યાર પછી આગળ ગયા, ગોકુળમાં ગયા, મોટા થયા, ત્યારે અક્રૂરજી લેવા આવે છે ભગવાનને મથુરા લઈ જવા માટે. તો ત્યારે પણ અક્રૂરજીની રથયાત્રા છે. ત્યારે પણ અક્રૂર અને કૃષ્ણ સંવાદ સુંદર મજાનો થાય છે. ત્યાં પણ ભગવાનની લીલાના અદ્ભુત દર્શન અક્રૂરજીને થાય છે અને ગોપીજનો અને યશોદા મૈયાથી ભગવાન અલગ પડવાના હોય છે. એટલા માટે ત્યારે પણ રથયાત્રા અમે ભરેલી નજરું રાખો મેવાડના શ્રીનાથજી, તો એ પણ એક પ્રકારની બીજી રથયાત્રા છે. ત્યાર પછી રૂકમિણીજીનું હરણ કરે છે, તો એ પણ સૌથી મોટી એમના જીવનની અગત્યની રથયાત્રા છે. ત્યારે પોતાની બેન સુભદ્રાજી, એમના વિવાહ અર્જુનજી સાથે કરાવવાના હોય છે. ત્યારે સુભદ્રા અર્જુનજીનું હરણ કરે છે, તો એ ભગવાન એ રથયાત્રા કરાવડાવે છે. અને સૌથી મોટામાં મોટી રથયાત્રા કઈ તો કે મહાભારતના યુદ્ધ વખતે સારથી થયા અને અર્જુનજીને પ્રોત્સાહિત કર્યા, એમના જીવનની સૌથી મોટી રથયાત્રા. અને ઘણી લોકોક્તિ એમ પણ છે કે ભગવાન જ્યારે આસુર વ્યામોહ લીલા કરે છે ત્યારે એમના આયુધો, દરેક વસ્તુઓ, તો એમનો રથ જે હોય છે એ પણ પહેલા જાય છે અને પછી ભગવાન અંતે જાય છે. અને આ જે રથયાત્રા આપણે ઉજવીએ છીએ, રથયાત્રાનું તો એવું મહત્વ છે કે એક વખતે યશોદા મૈયા અને દેવકીજી એક સાથે દ્વારિકા નગરીમાં હતા. ત્યારે ભગવાનની સાથે સાથે રાધાજી એની ચર્ચા કરવા ઈચ્છતા હતા અને ગોપીજનોએ બહુ આગ્રહ કર્યો, ચર્ચા કરી, પણ એક શરત પર કે કૃષ્ણ સાંભળવો ન જોઈએ, એટલે દ્વારપાળ રાખ્યો. પરંતુ જેવી રાધાજીની વાતો ચર્ચા કરી, કૃષ્ણ ભગવાનને દુખવા મળ્યું હૃદયમાં કે મારી વાતો કે ચાલી રહી છે ખરી, ભગવાન દોડતા આવે છે પણ દ્વારપાળ રોકે છે કે ના, તમને અંદર જવા નહીં મળે. તો કહે છે કે ભગવાન તો હું બહાર ઉભો રહીને જ સાંભળીશ. એટલા માટે ભગવાન બહાર ઉભા રહીને સાંભળે છે. અને એટલા જમાં સુભદ્રાજી અને દાઉભૈયા બંને આવી જાય છે. કેમ તો કે કૃષ્ણ રડવા પણ માંડે છે. અને તે જ વખતે નારદ મુનિ વિચરણ કરતા હોય છે, દ્વારિકા નગરી જોતા હોય છે. કહે છે કે આવા દુર્લભ દર્શન ત્રણેય જણના, બંને ભાઈઓને એક બહેનના, આવા અમને તો થયા, પણ કળિયુગમાં ભક્તોને ક્યારે ફળીભૂત થશે? તો કે ભગવાન વચન આપે છે કે કળિયુગમાં અમે 3 પુરી ક્ષેત્રમાં આ સ્વરૂપે બિરાજિત રહીશું. એટલા માટે ત્યાં છે. તો આ પણ એક પ્રકારની રથયાત્રા છે. અને બીજી રથયાત્રા, આમ તો એમના જીવનની બધી લગભગ રથયાત્રાઓ જોઈએ આપણે, પણ ઘણાને એમ પણ પ્રશ્ન થાય કે ભગવાનના શ્રીઅંગ, હાથ પગ કેમ અડધા છે? એનો પણ એક ઘણાનો ભાવ એવો છે, ગોપી ભાવ. એક વખતે રાધાજી કૃષ્ણનું ચિત્ર દોરતા હતા, તો ગોપીજનોએ આવીને જોયું કે બધું દોર્યું પણ પગ કેમ ના દોર્યા? અને કીધું કે પગ દોરી દઉં ને કૃષ્ણ ભાગી જાય રથ લઈને તો? એટલા માટે એવા ભાવથી જગન્નાથપુરીમાં ઠાકોરજીના શ્રીઅંગ, હાથ, બધા હાથ અને પગ, શ્રી ચરણો અને શ્રી હસ્ત
અડધા જ છે. તો એમના જીવનમાં અનેક પ્રકારની બીજી રથયાત્રાઓ પણ છે. જી બિલકુલ. અને અત્યારના સમયમાં જે યુવાનો છે તેમાં ખાસ કરીને યુવાનોમાં કૃષ્ણ ભક્તિ આપ કેવી રીતે જોઈ શકો છો, કેવી જોવા મળી રહી છે યુવાનોમાં કૃષ્ણ ભક્તિ? જી, આજના યુવાનોમાં કૃષ્ણ ભક્તિ અલગ પ્રકારે જોવા મળી રહી છે. હા, પહેલા કરતાં ઘણી ઓછી છે. એનું કારણ છે કે જે રીતના દર્શાવવામાં આવેલી છે કૃષ્ણ ભક્તિ તે કોઈક પ્રકારે અલગ હતી અને એ લોકોને કેવળ મોક્ષ ઉપર જ પ્રાધાન્ય આપવામાં આવેલું હતું. કૃષ્ણ ભક્તિ કેવળ મોક્ષને આધારિત નથી. કૃષ્ણ ભક્તિ લૌકિક જીવન, અલૌકિક જીવન કઈ રીતના સુંદર મજાથી જીવી શકાય એના ઉપર પણ કૃષ્ણ ભક્તિ રહેલી છે. તો એમને ન કેવળ મોક્ષ પર આધારિત પરંતુ જીવનમાં કઈ રીતના ઉપયોગી થઈ શકે એના આધારે સમજાવવામાં આવે તો કૃષ્ણ ભક્તિ વધુ આગળ જશે. જી બિલકુલ. અને કૃષ્ણ ભગવાનમાં જીવનમાં જે આ અલગ અલગ પ્રકારના જે પ્રવાસો જે આવ્યા છે તેમાં સંદેશો શું આપવા માંગે છે રથયાત્રા થકી કૃષ્ણ ભગવાન? બિલકુલ. કૃષ્ણ ભગવાનના જીવનમાં કૃષ્ણ ભગવાન એમના જીવનમાં અનેક અલગ અલગ પ્રકારની લીલાઓ કરી છે. વામન અવતારે ભગવાને લીધો તે વખતે આપણને માર્કેટિંગ શીખવા મળે છે. બલિરાજા પાસે જઈને એમની આગળ લૌકિક ભાષામાં કહીએ તો ખૂબ એમને સમજાવે છે, એમને પ્રોત્સાહિત કરે છે, એમને સારું લગાડે છે, એમને ગમાડે છે દરેક વસ્તુઓ, એમની પ્રશંસા કરે છે. એટલે પ્રશંસા થઈને એમની વેલ્યુ ખૂબ વધી જાય છે અને પોતાની બધી જ પ્રોડક્ટ એ ભગવાન વામનને પાછા આપી દે છે. તો વામન ભગવાન પાસેથી માર્કેટિંગ આપણને શીખવા મળે. એમ કૃષ્ણ ભગવાન પાસેથી શું શીખવા મળે આ રથયાત્રાની લીલા દ્વારા કે કૃષ્ણ ઇઝ ધ બોસ. જગન્નાથ, જગતના નાથ જે છે તે જગન્નાથ. તો કૃષ્ણ ભગવાન એ બોસ છે. તો એ એમના જેટલા પણ વેલ વિશર્સ છે. આમ એવું હોય કે વેલ વિશર્સ બોસને મળવા જાય, બોસ પાસે બધી વસ્તુ લેવા કરવા જાય, પરંતુ બોસ ઉદાર દિલના ભગવાન ઉદાર દિલના છે અને પોતે પોતાના વેલ વિશર્સને મળવા કરવા જાય છે, જેનાથી સારા રિલેશન્સ પણ બંધાય છે અને સારું પોઝિટિવ એટમોસ્ફિયર પણ ક્રિએટ થાય છે. જી બિલકુલ. અને અત્યારની જે આ કોર્પોરેટ લાઈફ આપણે કહી શકીએ તો રથયાત્રા કોર્પોરેટ લાઈફને શું સંદેશો આપતી જોવા મળી રહી છે? રથયાત્રા એ જ સંદેશ આપે છે કે બધા સાથે સારા રિલેશન્સ કઈ રીતના બિલ્ડઅપ કરવા. બધા આપણને મળવા આવે પણ આપણે પણ બધાને મળવા જવું જોઈએ, જેથી બંને બાજુ રિલેશન્સ સારા મેન્ટેન રહે. જી બિલકુલ. અને જગન્નાથપુરીનું જે સ્થાન છે તેનું શું મહત્વ છે આપની દ્રષ્ટિએ? જી, જગન્નાથપુરી ખૂબ સુંદર મજાનું સ્થાન છે. ભગવાન કૃષ્ણ કેવા છે? ફોર્મલેસ થી પણ ફોર્મ છે. ધો ઇઝ ફોર્મલેસ બટ સ્ટીલ હી ઇઝ ઇન અ ફોર્મ. એટલે કે કૃષ્ણ ભગવાનને છે ને આપણે કોઈ એક ફોર્મમાં નહીં જોઈએ. કોઈક જગ્યાએ જોઈશું તો ભગવાન બાલકૃષ્ણ છે, કોઈક જગ્યાએ થોડા મોટા છે, કોઈક જગ્યાએ એનાથી પણ મોટા છે, કોઈક જગ્યાએ અલગ અલગ પ્રકારની એમની લીલાઓ છે. તો ભગવાન કૃષ્ણ છે ને સુવા ક્યાં જાય છે? રામેશ્વરમાં. ભગવાન કૃષ્ણ ભોગવિલાસ કરવા દ્વારિકા નગરીમાં જાય છે. ત્યાર પછી તપ કરવા નરનારાયણ રૂપે જાય છે બદ્રીનાથમાં અને જમવા જગન્નાથપુરીમાં જાય છે. એટલે ભગવાનની લીલા એકદમ અપરંપાર છે. એ જમવા જગન્નાથપુરી જાય છે. તો જગન્નાથપુરી એ સ્થળ છે કે જ્યાં ભગવાન જમે છે અને જે સ્થાને પ્રસાદનું ખૂબ અધિક મહત્વ રહેલું છે. એકાદશી હોય કે સામાન્ય દિવસ હોય, એ દિવસે પણ બંને દિવસ દરમિયાન ત્યાં પ્રસાદ લોકોને લઈ શકતા હોય છે. કોઈ નિયમ બીજા વિશેષ લાગુ પડતા નથી. પ્રસાદ લઈ એનાથી ભગવાનની અનુભૂતિ થાય છે અને ભક્તોને પણ આનંદ મળે છે. જી બિલકુલ. જે રીતે તમે જણાવ્યું કે જગન્નાથના જે સ્થળનું મહત્વ છે તે રીતે હું જાણવા માંગીશ કે અમદાવાદની જે રથયાત્રા નીકળે છે તે 145મી રથયાત્રા આજે નીકળી છે 2 વર્ષ બાદ, ફરી કોરોના બાદ સંપૂર્ણ રીતે નીકળી છે, તો તેનું મહત્વ શું છે? જી, એવું કહેવાય છે કે કોઈ પણ સ્થાન હોય, ભગવાન વિભૂતિ યોગમાં જ કહે છે કે નરાણામ ચ નરાધિપમ, કે મનુષ્યોમાં હું રાજા છું. એટલે મનુ મહારાજ પણ ગણી શકીએ આપણે વૈદિક દ્રષ્ટિએ, પૌરાણિક દ્રષ્ટિએ, અને જે
શાસન કરતા હોય એમને પણ આપણે ગણી શકીએ, અને જે પ્રત્યક્ષ ભગવત સ્વરૂપે શાસન કરતા હોય એમને પણ આપણે ગણી શકીએ રાજા. તો અમદાવાદ નગરી એના મુખ્ય રાજા આપણે જગન્નાથ જ સમજવા જોઈએ આ લીલા અનુસાર. તો અમદાવાદમાં પણ એનું ખૂબ મહત્વ છે. યથા રાજા તથા પ્રજા, એ પણ ખૂબ સુંદર મજાની યુક્તિ છે. તો રાજા પ્રસન્ન છે, રાજા ખુશ છે, તેવી જ રીતના પ્રજા પણ એટલી જ ખુશ રહેશે. જી બિલકુલ. અને આપણે જે રીતે જોઈ શકીએ છીએ કે રથયાત્રામાં સૌથી પ્રથમ ગજરાજા જતા હોય છે, ત્યારબાદ અખાડા અને ભજન મંડળીઓ આપણે જોવા મળી રહેતી હોય છે. તો શું મહત્વ છે તેમનું કે આટલા વર્ષોથી નિયમબદ્ધ રીતે તેઓને આગળ રાખવામાં આવે છે, તે રથયાત્રામાં જોડાતા જ હોય છે? જી, એનું કારણ એવું છે કે ભગવાન કૃષ્ણને જ્યારે લેવા અક્રૂરજી આવ્યા વૃંદાવનમાં અને મથુરા લઈ જવા માટે, તો મથુરામાં જેવા આવ્યા, વિશ્રામ કર્યો ને યુદ્ધ મેદાનમાં પધાર્યા, તે વખતે સદ્ય કોલયા પીડ ઘાતી ચાણૂરમર્દનઃ. તો સર્વપ્રથમ એમને યુદ્ધ વિશે જ કહેવામાં આવ્યું કે ભાઈ કંસ મામા સાથે યુદ્ધ કરવાનું છે. એ વખતે કુવલયાપીડ નામનો હાથી, જે બહુ જ, હાથીઓ ઘણા સારા પણ હોય, પણ ઘણા હાથીઓને શું કહેવાય, ખરાબ રીતના ઉશ્કેરવામાં પણ આવેલા હોય. તો એ જે હાથી કુવલયાપીડ હતો તે પણ ખૂબ ઉગ્ર હતો. તો યુદ્ધ મેદાનની પહેલા કુવલયાપીડ નામનો હાથી એને ઊભો રાખવામાં આવ્યો. ભગવાને કુવલયાપીડના હાથીને એકદમ એની સાથે ખૂબ લીલાઓ કરી, એની જેટલી પણ શક્તિઓ હતી તે બધી ભગવાને પોતાની અંદર લઈ લીધી, અને સૂંઢ પકડીને જ ભગવાન ગોલ ફેરવીને કુવલયાપીડ હાથીને બહાર ફેંકી દે છે. પછી તો આ હાથીની વાત થઈ. ત્યાર પછી આવે છે ચાણૂર અને મુષ્ટિક. તો ચાણૂર અને મુષ્ટિક બંને પહેલવાન, કંસ ચાણૂર મર્દનમ, જે તામસ લીલાવાળા હતા, એ તામસ જ વસ્તુઓ સમજે, રાજસ કે સાત્વિક વસ્તુઓ સમજે નહીં. એટલા માટે ચાણૂર મુષ્ટિક સાથે મલ્લયુદ્ધ ભગવાન કરે છે. દાઉભાઈ અને કૃષ્ણ ભગવાન અને બંનેનો ઉદ્ધાર કરી દે છે. અને પછી કંસ મામા એમને સમય વિલંબ કર્યા વિના સીધા ચડી જાય છે એમના સિંહાસન ઉપર, મુગટ લઈને ફેંકે છે, અને સીધા કંસ મામાનો ઉદ્ધાર કરતા એમને દૂર ફેંકી દે છે. તો એ વખતે જે પરંપરા હતી એ જ યુદ્ધ વખતની એ જ પરંપરા અહીંયા પણ છે. તો સ્વાગત ગજરાજ પહેલા હાથી કરે છે, પછી મલ્લવીરો કરે છે, અને પછી કૃષ્ણ ભગવાન એમનું આગમન થાય છે. અને જ્યારે કંસ મામાને મારી નાખવામાં આવ્યા ત્યારે બધા ઢોલ નગારા વગાડ્યા, દેવોએ સ્વર્ગમાંથી પુષ્પવૃષ્ટિ કરી, અપ્સરાઓએ, ગંધર્વોએ, કિન્નરોએ નૃત્ય ગાન કર્યું, આદિ બધી જ વસ્તુઓ કરી. તો એ જ પ્રમાણે અહીંયા પણ એ જ બધી વસ્તુઓ કરવામાં આવે છે. જી બિલકુલ. અને અગાઉ જેમ આપણે વાત કરી કે કૃષ્ણ ભગવાન અત્યારે યુવાનો અને કૃષ્ણ ભક્તિ કેવી જોવા મળી રહી છે, તો અત્યારનું જે કળિયુગ કહી શકાય તેમાં ભગવાન અને ભક્તોના વચ્ચે કેવા પ્રકારનો સંબંધ હોવો જોઈએ? આપણે તેમને પિતા તરીકે જોવા જોઈએ, આપણે તેમને ભાઈ તરીકે જોવા જોઈએ, આપણે તેમને કેવા ઉદ્દેશ્ય સાથે તેમને જોવા જોઈએ, કેવા પ્રકારની આપણે તેમના સાથે ભક્તિનો ભાવ રાખવો જોઈએ? જી, આપણા શાસ્ત્રોમાં તો એવું કહ્યું છે કે આપણી અંદર જેવો ભાવ હોય ને, બીજાની અંદર પણ આપણને એવી જ વસ્તુ દેખાય. પરમ પૂજ્ય શ્રી રંગદૂત મહારાજ શ્રી એમ કહેતા કે પરસ્પર દેવો ભવ, બીજાની અંદર દેવ દ્રષ્ટિથી જોવો, દાનવ દ્રષ્ટિથી નહીં. પરંતુ ભગવાનની જ્યારે વાત આવે તો આપણી અંદર જે ભાવ ના હોય, ખૂટતો હોય, કે જેની જરૂરિયાત હોય, એ ભાવથી આપણે ભગવાનને જોતા હોઈએ. અને આના જ વિશે ચર્ચા કરીએ તો થોડી વિસ્તારથી કરીએ તો ભગવાન જ્યારે મથુરામાં પ્રવેશ કરે છે ને, તો જેટલી પણ સ્ત્રીઓ હોય છે એ લોકો કૃષ્ણ ભગવાનમાં કામદેવના દર્શન કરે છે. જેટલા પણ અસુરો હોય છે તે કૃષ્ણ ભગવાનમાં પોતાના કાલ સ્વરૂપના દર્શન કરે છે. જેટલા પણ સાધુ પુરુષો હોય છે એ ભગવાનની અંદર ભગવાનના જ દર્શન કરે છે. જેટલા પણ સખાઓ હોય છે તે કૃષ્ણ ભગવાનની અંદર સખાના દર્શન કરે છે. તો આ રીતના દરેકની અંદર અલગ અલગ ભાવ રહેલો હોય છે. શૃંગાર રસ, રૌદ્ર રસ, કરુણ રસ, વાત્સલ્ય રસ, બધા જ રસ આમાં આવી જાય છે. તો જેની અંદર જેવો ભાવ હોય
ભગવાનની અંદર પણ એવો જ ભાવ દેખાય, ભગવાનને પણ એ જ ભાવથી જુએ છે. પરંતુ મુખ્યત્વે ભગવાનને શું ગમે છે, તો કે જેથી ભગવાન પ્રસન્ન થાય ને ભગવાન જલ્દી આપણી પ્રાર્થના સ્વીકારે, તો ભગવાનને આપણે ભગવાન તરીકે જ જોઈએ, સાધારણ ભગવાન તરીકે જોઈએ, કે જે પ્રેમના ભૂખ્યા છે. તો ભગવાન વધુ પ્રસન્ન થાય છે અને એ જ ભગવાનને જોવાની સાચી રીત છે. જી બિલકુલ. અને કૃષ્ણ ભગવાનની લીલાઓથી કોણ વંચિત છે? તેમની બાળ લીલાઓ કે ગમે તે દરેક લીલાઓથી સૌ અત્યારે પ્રભાવિત થઈ ઉઠ્યા છે. ત્યારે કૃષ્ણને સૌ કોઈ જાણીએ છીએ કે આપણે પૂર્ણ પુરુષોત્તમ પુરુષ તરીકે ઓળખવામાં આવે છે. તો આપની દ્રષ્ટિએ કેવી રીતે આપ તેમને પૂર્ણ પુરુષોત્તમ પુરુષનું ઉપદાન આપશો? જી બિલકુલ. કૃષ્ણ ભગવાન પૂર્ણ પુરુષોત્તમ એટલા માટે છે કારણ કે એ બધી જ પ્રકારની લીલાઓ કરે છે. શ્રીમદ ભગવદ્ ગીતાજીના મહાત્મ્યમાં ખૂબ સુંદર મજાનો શ્લોક પણ આવે છે અને આપણે પણ પૂજામાં એ શ્લોક બોલીએ છીએ. વસુદેવ સુતમ દેવમ કંસ ચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદ્ગુરુમ. વસુદેવજી સાત્વિક હતા એટલા માટે ભગવાન કૃષ્ણે એમની ત્યાં જન્મ લીધો. વ્યાસ નારાયણ સાત્વિક હતા એટલા માટે શુકદેવજી એમને ત્યાં જન્મ લીધો. કર્દમ ઋષિજી સાત્વિક હતા એટલા માટે કપિલ ભગવાને એમની ત્યાં જન્મ લીધો. તો સાત્વિક હતા એટલે એમની સાથે સાત્વિક લીલાઓ ભગવાન કૃષ્ણએ કરી, એટલા માટે એમની ત્યાં જન્મ લીધો. વસુદેવ સુતમ દેવમ કંસ ચાણૂરમર્દનમ. તો કંસ મામા છે ને એ રાજસ વૃત્તિના હતા એટલા માટે જન્મતાની પૂર્વે જ મનથી એમને મારી નાખ્યા કે મારો કાલ મારો કાલ મારો કાલ મને મારી નાખશે, આમ કરશે તેમ કરશે. એટલે જન્મતાની પૂર્વે જ એમને મારી નાખ્યા, ઉદ્ધાર કર્યો. ચાણૂર અને મુષ્ટિક તામસ હતા કે હવે ધારો કે એમની સમક્ષ કોઈ બીજું આવી જાય અને એ તો એમ કહે કે અરે યુદ્ધ ન કરવું જોઈએ, અહિંસાનો માર્ગ અપનાવવો જોઈએ, શાંતિનો માર્ગ અપનાવવો જોઈએ. પરંતુ ના, તામસ સાથે તામસ લીલા જ થાય. એટલા માટે ભગવાન ચાણૂર અને મુષ્ટિક સાથે મલ્લ યુદ્ધ કરે છે. દેવકીજી ગુણાતીત છે. ગુણાતીત એટલે કોણ? ગુણાતીત એટલે કે the one who acts according to the required situation, that is a ગુણાતીત person. એ ગુણાતીત છે. તો એમને મોક્ષ પ્રદાન કર્યું છે. અર્જુનજી એ જ્ઞાનના ભૂખ્યા હતા. એ વખતે એમને જ્ઞાન અર્પણ કર્યું છે. એમની સમક્ષ રાસ નથી રમ્યા. ગોપીજનોને રાસની અપેક્ષા હતી તો એમની સમક્ષ જ્ઞાન નથી કીધું, અને અર્જુનજી સમક્ષ રાસ નથી રમ્યા. તો ગોપીજનોને રાસની અપેક્ષા હતી એટલા માટે એમની સમક્ષ રાસ રમ્યા છે. તો એટલા માટે ભગવાન પૂર્ણ પુરુષોત્તમ છે, ધ કમ્પ્લીટ મેનિફેસ્ટેશન. જી બિલકુલ. અને જેમ આપે અમદાવાદની રથયાત્રાનું મહત્વ જણાવ્યું છે, તેમ આપના જ મુખ્ય અમિત જગન્નાથપુરીની જે સૌથી પ્રથમ નંબરની મોટામાં મોટી રથયાત્રા કહેવાય છે તેનું પણ મહત્વ અમે જાણવા ઈચ્છું છું. જી, જગન્નાથપુરીમાં રથયાત્રાનું મહત્વ છે. દરેક અલગ અલગ સ્થાને અલગ અલગ લીલાનું, અલગ અલગ પ્રસંગોનું મહત્વ છે. તો આપણે જોવા જઈએ તો શિવરાત્રી હોય કે શ્રાવણ માસ હોય તો એ સમય દરમિયાન આપણે શિવજીની ભક્તિમાં, શિવજીના સ્થળમાં વધારે રુચિ દર્શાવીએ છીએ. ભગવાન કૃષ્ણનું પ્રાગટ્ય હોય, જન્માષ્ટમી હોય તો દ્વારિકા નગરી એકદમ સુંદર મજાની જેમ ખીલી ઉઠે છે. તો એ જ રીતના રથયાત્રા કે જ્યાં જે જગન્નાથપુરીમાં થાય છે. તો રથયાત્રાથી શું થાય છે તો કે ભક્તોના મનોરથો પ્રભુ સિદ્ધ કરે છે, એટલા માટેનું મહત્વ છે. ભગવાન કૃષ્ણ જ્યારે બાળ લીલા કરે છે ત્યારે બધાને એમ લાગે છે કે આ માખણ ચોરવા શું કામ જાય છે, મટકીઓ શું કામ તોડે છે. અરે એનું કારણ છે, એ બધા ભક્તોના મનોરથો હતા કે અમે પૂર્વજન્મમાં જે તપ કર્યું હતું અને જે સામગ્રી સિદ્ધ કરી છે, ભગવાન તમે આરોગવા આવો. એટલા માટે ભગવાન શ્રી કૃષ્ણ આવે છે, મટકી ફોડે છે અને માખણ ખાય છે.
એમ અહીંયા ભક્તોના મનોરથ છે. શું કે ભાઈ ભગવાન અમારા દર્શન કરવા આવે, ભગવાન, અમે તો ભગવાન પાસે જઈએ છીએ પણ કદી ભગવાન અમારે ત્યાં આવે. એટલા માટે રથયાત્રા દરમિયાન ભગવાન શ્રી કૃષ્ણ સર્વેના દર્શન કરવા, મનોરથો પૂર્ણ કરવા નગર યાત્રા કરવા નીકળે છે. જી બિલકુલ. અને અત્યારે જેમ અત્યારના જે યુવાનો રાધા અને કૃષ્ણના પ્રેમને કંઈક અલગ જ નજરેથી જોતા હોય છે, પણ તેમનો પ્રેમ ખરેખર તેમનો પ્રેમનો ઉદ્દેશ કંઈક અલગ જ હતો, કંઈક અનેરો જ હતો. તો તેમના પ્રેમ સંબંધ વિશે આપ શું કહેવા માંગો છો? સામાન્ય દ્રષ્ટિએ લોકો એમ સમજે કે પ્રેમ એટલે શું, તો કે મોહ, ઇન્ફેચ્યુએશન. પરંતુ રાધાજી, કૃષ્ણ અને કૃષ્ણ ભગવાન બંને દૂર છે. રાધાજી ગોકુલ વૃંદાવનમાં અને કૃષ્ણ ભગવાન દ્વારિકા નગરીમાં છે. ભલે ભગવાન કૃષ્ણએ વિવાહ રૂકમિણીજી સાથે કર્યા છે, પતિ તરીકે શ્રેષ્ઠ કાર્ય નિભાવ્યું છે, પરંતુ સાચો પ્રેમ રાધાજીને કૃષ્ણ ભગવાનનો પણ રૂકમિણીજી આશીર્વાદ રૂપે અર્પણ કરે છે. તો એ પ્રેમ શું દર્શાવે છે કે આ પ્રેમ ખરેખર આસક્તિ ના હોય, પ્રેમ ખરેખર સમર્પણ ભાવ હોય, પ્રેમ ખરેખર સ્વતંત્રતાનો ભાવ હોય, કે દૂર રહીને પણ પ્રેમ કઈ રીતના કરી શકાય છે, પ્રસન્ન કઈ રીતના રહી શકાય છે. દેટ ઇઝ નોટ ઇન્ફેચ્યુએશન, સોરી, દેટ ઇઝ ટ્રુ લવ. જી બિલકુલ. અને અત્યારે જેમ આપી કહ્યું કે દૂર રહીને પણ પ્રેમ કરી શકાય છે, અને જેમ મેં અગાઉ કહ્યું કે લોકો આ કૃષ્ણની લીલાઓને કંઈક અલગ જ નજરેથી જોતા હોય છે, ત્યારે કૃષ્ણએ ખરેખર સાચા અર્થમાં મને લાગે છે કે કમિટમેન્ટ કોણે કહેવાય તે સમગ્ર વિશ્વને બતાવ્યું છે. તેમને કહેવામાં આવે છે, એવું માન્યતા છે કે તેમની પોતાની બંસરી, જે વાંસળી તેમને સૌથી પ્રિય હતી, તે એકવાર રાધાને આપી દીધી, અને ત્યારબાદ તેમને ક્યારેય વાંસળી વગાડી જ નથી. તો તેમને એક કમિટમેન્ટ સમગ્ર વિશ્વને બતાવ્યું છે, તેમને જણાવ્યું છે કે કમિટમેન્ટ કોણે કહેવાય. તો આપ તે વિશે શું કહેવા માંગો છો? જી બિલકુલ. જીવનમાં સૌથી વધારે મહત્વની કોઈ વસ્તુ હોય તો એ છે કમિટમેન્ટ. દરેક જગ્યાએ કમિટમેન્ટ જરૂરી છે. સ્ટુડન્ટ લાઈફમાં સ્ટડીઝ સાથે કમિટમેન્ટ જરૂરી છે. બ્રહ્મચર્ય આશ્રમ એ પૂર્ણ થયા પછી ગૃહસ્થાશ્રમ આવે, તો એમાં જે પણ એક પુરુષ અને સ્ત્રી ભેગા થાય તો એમાં પણ સંબંધમાં કમિટમેન્ટ જરૂરી છે. આગળ જઈને પુત્રો થાય તો એમને સમર્પણ થવું, એમને કમિટમેન્ટ આપવું જરૂરી છે. અને જો કમિટમેન્ટ ન આપીએ તો રિલેશન, વર્ક બધું જ ઇમ્બેલેન્સ થઈ જાય અને વસ્તુ આગળ ચાલે નહીં. પરંતુ કૃષ્ણ પાસેથી આપણે એ શીખીએ કે ઓલવેઝ કમિટેડ રહ્યા છે. પાંડવોની રક્ષા કરવી છે તો એમાં પણ એ કમિટેડ રહ્યા છે છેલ્લે સુધી. ત્યાર પછી કંસનો ઉદ્ધાર કરવો છે તો એમાં પણ કમિટેડ રહ્યા છે. ગોપીજનોનો મનોરથ પૂર્ણ કરવો છે તો એમાં પણ એ કમિટેડ રહ્યા છે. બધે જ એ કમિટેડ રહ્યા છે. તો આપણા જીવનમાં પણ આપણે એ શીખવાનું છે કે આપણે કમિટેડ રહીએ દરેક સ્થાને. એવું નથી કે તમે મજા બંધ કરી દો કે મજા ના કરો. મજા કરો, ખુશ રહો, પણ તમારું જ્યારે કામની બાબત આવે તો એમાં તમે કમિટેડ રહો, તો બીજી કોઈ વસ્તુની આવશ્યકતા રહેતી નથી. અને કમિટમેન્ટ ક્યારે આવે કે જ્યારે તમને વસ્તુ ગમે અથવા તો પછી તમારામાં ક્ષમતા હોય કે તમે એને ગમાડી શકો, ત્યારે કમિટમેન્ટ આવે. એના વગર કમિટમેન્ટ આવે નહીં. જી બિલકુલ. આનંદ કૃષ્ણ શાસ્ત્રીજી અમારી સાથે જોડાવા માટે આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. તો આજે જ ભગવાન જગતના નાથ એવા જગન્નાથની 145મી રથયાત્રા અમદાવાદમાં નીકળી છે, જેમાં ભક્તોમાં અનેરો ઉલ્લાસ જોવા મળી રહ્યો હતો. 145મી રથયાત્રામાં ખાસ કરીને 145 કિલોનો લાડુ બનાવવામાં આવ્યો હતો. તેને જોઈને જ આપણે કહી શકીએ છીએ આ વખતે 2 વર્ષ બાદ, કોરોના બાદ જ્યારે અમદાવાદમાં આ જગન્નાથની રથયાત્રા નીકળી છે, ત્યારે લોકોમાં કેટલો ઉલ્લાસ જોવા મળી રહ્યો છે. હાલ બસ આટલું. સમયનો અભાવ છે, તેના કારણે ફરી મળીશું એક નવા વિષય સાથે. આભાર.